ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વ્યક્તિ માટે આશીર્વાદરૂપ PMJAY યોજના સાબિત થઈ છે। આ વ્યક્તિઓ કે જેઓના અકસ્માત થયા છે તો પોતે હાલી ચાલી શકતા નહોતા, ખેતરે પણ જઈ શકતા નહોતા, તેવા વ્યક્તિઓને આજે સર્જરી કરી છે અને તેઓ આજે ચાલતા થયા છે। હલો, હું ગામ મારું જીરા છે, ભગવાનભાઈ મારું નામ છે। પહેલાં હું હાલી શકતો નહીં, અત્યારે 2 કિલોમીટર વાડીએ જઈ શકું છું અને દુખાવો બુખાવો હાવ બંધ થઈ ગયો છે અને આ સરકારની યોજનાથી બહુ સારું છે। શું કરાવ્યું તમે? ઝાકડીનું ઓપરેશન કરાવ્યું મફતમાં, હાવ ક્યારમાં, બે પગનો? 2 પગનો। કેટલો ખર્ચો થાય એમાં? તો ખર્ચો થાય 2 લાખનો, એ હાવ પાહામાં થઈ ગયો। સરકારનો આભાર। હા, સરકારનો આભાર। નામ અબીભાઈ હસનભાઈ, મુલતાની, ગામ જીરા। મારું એક્સિડન્ટ થવાથી પગ ભાગ્યો હતો તો સરકાર ગાંધી સાહેબ અમરેલી ઓપરેશન કરાવ્યું, કાર્ડમાં કરાવ્યું, મારે બહુ સારો લાભ થયો અને સરકારના આશીર્વાદ। કેટલા 1.5 લાખ 2 લાખનો ખર્ચો થયો તો સરકારશ્રીનો આભાર। કાંઈ ભરવા ન પડ્યા? કાંઈ ભરવા પડ્યું નહીં, મફતમાં થયો? મફતમાં થયો ને, બધાને થાય જ છે ને। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા આ ગરીબ પરિવારના વ્યક્તિઓ માટે PMJAY કાર્ડની યોજના ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે દવાખાનું કોઈ જાણી જોઈને આવતું નથી કે કહીને નથી આવતું। જ્યારે ગરીબ પરિવારના વ્યક્તિઓના જરૂર પડે છે ત્યારે આ એક કાર્ડ કે જે 10 લાખ રૂપિયાની ગરજ સારે છે, સતત આ કાર્ડને લઈને હાલ ગ્રામીણ વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે। ગ્રામીણ વિસ્તારમાં ગરીબ પરિવારના વ્યક્તિઓ કે જેઓ જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય કે હાર્ટની કોઈ પણ સર્જરી હોય, જે નિઃશુલ્કપણે સારી એવી ખ્યાતનામ ધરાવતી હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલની અંદર સર્જરી કરાવી શકે છે અને પોતે ફરી પાછા પોતાના કાર્યમાં પુનઃ કામગીરીમાં જોડાય છે। આ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ યોજનામાં 10 લાખ સુધીની સહાય મળે છે અને જે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર આ કાર્ડ દ્વારા મફતમાં સારવાર આપવામાં આવે છે, તો સાથે જ સારવાર કર્યા બાદ ઘરે સુધી પહોંચવા માટે 300 રૂપિયા ભાડું પણ આ કાર્ડ મારફતે દર્દીને ચૂકવવામાં આવે છે, જેથી દર્દીઓ માટે આશીર્વાદરૂપ આ યોજના બની છે।